આજના વિડીયોમાં આપણે એક વાંદરા અને મગરની વાર્તા જોઈશું, જેનું શીર્ષક છે બુદ્ધિશાળી વાંદરો અને મૂર્ખ મગર. એક નદીના કિનારે મોટું જાંબુનું ઝાડ હતું. જાણે તે કોઈ વૃદ્ધની જેમ ડોલતું હતું. એના પર એક વાંદરો રહેતો હતો, જેનું નામ હતું ચંપક. ભારે તોફાની અને ખૂબ જ ખાઉંધરો હતો. આખો દિવસ જાંબુ તોડે, તેને ખાય અને કેટલા મીઠા એમ બોલતો રહે. નદીમાં એક મગર રહેતો હતો, તેનું નામ હતું ભોલું. તે ચંપકનો પાક્કો દોસ્ત હતો. રોજ સવારે ભોલું પાણીમાંથી ડોકીઓ કાઢે અને ચંપક ઝાડ પરથી ટપોટપ જાંબુ નીચે પાડે. ભોલું તે જાંબુ ફટાફટ ખાઈ જાય અને પછી બંને જણા ભેગા મળીને હે ગપ્પા મારતા. ચંપક પોતાની તોફાની વાતોથી ભોલુને ખૂબ હસાવતો અને ભોલું પણ પોતાની પાણીની દુનિયાની અવનવી વાતો ચંપકને કહેતો હતો. હવે ભોલુની એક પત્ની હતી, તેનું નામ હતું મોગી. તે જરાક વિચિત્ર સ્વભાવની હતી. ભોલું અને તેની પત્ની નદીમાં છેક નીચે તળિયે ઘર બનાવીને રહેતા હતા. એક દિવસ ભોલું તેની પત્ની માટે આ જાંબુ લઈને આવે છે. ભોલુની પત્ની તે જાંબુ ખાય છે અને તેને સરસ મીઠા લાગે છે. તેને ભોલુને પૂછ્યું, પતિદેવ, આ જાંબુ તમે ક્યાંથી લાવ્યા? ભોલું તેની અને ચંપકની મિત્રતાની બધી વાતો કહે છે અને બંને સાથે મળીને રોજ આવા જાંબુ ખાય છે તે પણ તેની પત્નીને જણાવે છે. આ સાંભળીને ભોલુની પત્નીના મનમાં એક વિચાર આવ્યો. જો આ જાંબુ આટલા મીઠા છે તો જે વાંદરો રોજ આવા મીઠા જાંબુ ખાતો હશે તેનું કલેજું કેટલું મીઠું હશે. એટલે મોગીએ ભોલુને કહ્યું, ઓજી, મારે તો એ વાંદરાનું કલેજું ખાવું છે. સાંભળ્યું છે કે એ બહુ સ્વાદિષ્ટ હોય છે. ભોલું તો આ સાંભળીને ધ્રુજી ગયો. હે? ચંપક મારો દોસ્ત અને એનું કલેજું? એને તો ચંપક સાથે મસ્તી કરવી ગમતી હતી. એનું કલેજું કાઢવાનું તો એને સપનામાં પણ નહોતું વિચાર્યું. પણ એની પત્ની મોગી આગળ એની ક્યાં ચાલવાની હતી. મોગીએ એને ધમકી આપી કે જો એ વાંદરાને નહીં લાવે તો તેને છોડીને જતી રહેશે. બીજા દિવસે ભોલું ભારે મન સાથે ચંપક પાસે ગયો અને બોલ્યો, ઓ ચંપકભાઈ, આજે મારે ઘરે આવો ને. મારી પત્નીએ તમારા માટે સ્પેશિયલ જાંબુનો હલવો બનાવ્યો છે. હકીકતમાં હલવો નહીં પણ કલેજું બનાવવાનું પ્લાનિંગ હતું. ચંપક તો જાંબુના હલવાનું નામ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો. એને તો તે ખાવાનું બહાનું જ જોઈએ. તરત જ એ ભોલુની પીઠ પર બેસી ગયો અને બંને જણા નદીમાં તરવા લાગ્યા. નદીની વચ્ચે પહોંચ્યા પછી ભોલું ગળગળા અવાજે કહેવા લાગ્યો, ચંપક, પેલી વાત એમ છે કે મારી પત્નીને તારું કલેજું ખાવું છે. ચંપક તો પહેલા ડરી ગયો, પણ પછી એને તોફાની મગજ ચાલ્યું. એને કહ્યું, તમે મને પહેલા કેમ ના કહ્યું? હું તો મારું કલેજું ઝાડ પર મૂકીને આવ્યો છું. તમને ખબર છે ને, કલેજું કાઢીને થોડી વાર ઠંડુ કરવા મૂકવું પડે, નહીતર સ્વાદ નહીં આવે, તો ફીકું લાગશે. ભોલું તો સાવ ભોળો હતો. એને આ વાત સાચી લાગી. અરે સાચી વાત, ચાલો પાછા જઈએ. એ બંને તરત જ પાછા ફર્યા. જેવો કિનારો આવ્યો, ચંપક તો ફટાક દઈને ઝાડ પર ચડી ગયો અને હસવા લાગ્યો. બોલો ભાઈ, કલેજું કોઈ કાઢીને મૂકે અને તમારી પેલી ભૂખી પત્નીને કહેજો કે હવેથી એ સપનામાં પણ મારું કલેજું નહીં ખાઈ શકે. ભોલુને પોતાની મૂર્ખામી પર બહુ પસ્તાવો થયો, પણ હવે શું થાય? ચંપક તો ઝાડ પર બેસીને એને ચીડવતો રહ્યો અને મોંઘી મનમાં બબડતી રહી. ત્યારથી ચંપક અને ભોલુની દોસ્તી તૂટી ગઈ અને નદી કિનારે જાંબુનું ઝાડ હસતું રહ્યું, જાણે કહેતું હોય, ખાઉધરા
અને મૂર્ખ લોકોની દોસ્તી ક્યારેય લાંબી ટકતી નથી. તો બાળ મિત્રો, આજની વાર્તા આપણને શીખવે છે કે લાલચ અને ખરાબ ઈરાદો હંમેશા નુકસાનકારક હોય છે, જ્યારે આપણી બુદ્ધિ અને આપણી ચતુરાઈ આપણને મુશ્કેલ સમયમાં પણ મદદ કરે છે.